ની વાત કરીએ, કોષનું વિહંગ અવલોકન, વિહંગ એટલે પક્ષી, અવલોકન એટલે ઓવરઓલ વ્યૂ, ઉપર છેલ્લો વ્યૂ. પક્ષી ઉડતું હોય ને નીચે ઉપરથી કેવું દેખાતું હોય, બહુ ડિટેલમાં નહીં જાય, ઉપર છેલ્લી વાતો કરશું. તો આમ તો તમે ધોરણ 9માં કે 10માની અંદર ડુંગળીની છાલના અને ગાલના કોષનો અભ્યાસ કરી ગયા છે અને સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે જોયું હશે. તો તમે જો આ ડુંગળીનો કોષ છે ને લાક્ષણિક વનસ્પતિ કોષ છે. અને લાક્ષણિક વનસ્પતિ કોષની વાત કરીએ તો આ કોષમાં સૌથી બહારની બાજુએ કોષની બહારની તરફ એક જાડી દિવાલ જેવી રચના દેખાય, જે કોષ દિવાલ છે. અને તેની નીચે આપણને જે રચના દેખાય છે અથવા અંદર તરફ જે આવેલી બીજી પાતળી પટલ દેખાય છે, જે કોષ રસપટલ છે. તો ડુંગળીનો કોષ એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે અને જેની બાહ્ય રચનામાં કોષ દિવાલ અને કોષ રસપટલ, સૌથી બહાર મજબૂત જાડું પડ કોષ દિવાલ અને તેની નીચે અંદર તરફ કોષ રસપટલ છે. અને ગાલના કોષની વાત કરીએ તો જે પ્રાણી કોષ છે, અને આ ગાલના કોષમાં સૌથી બહારની તરફ ફક્ત એક જ પડ અથવા પટલ આવેલ છે, જેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ બંને કોષોમાં, આ બે કોષની અંદર જો આપણે વાત કરીએ તો એની આંતરિક રચનામાં એક સઘન પટલ રચના ધરાવતી બાબત આવેલી છે. સઘન પટલ ધરાવતી રચના, સંરચના. બે કોષોમાં આંતરિક રચના, સઘન પટલમય રચના આવેલી છે અને આ સઘન પટલમય રચનાને કોષ કેન્દ્ર પટલ કહેવાય, કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અને એ પટલને કોષ કેન્દ્ર પટલ કહેવાય. તો હવે આ કોષ કેન્દ્રમાં શું છે? જો સૌથી બહાર અહીંયા પ્રાણી કોષ હોય તો માત્ર કોષ રસ પટલ, વનસ્પતિ કોષ હોય તો સૌથી બહાર કોષ દિવાલ, પછી કોષ રસ પટલ અને એની અંદર એક પટલમય રચના, જે કોષ કેન્દ્ર. તો આ કોષ કેન્દ્રમાં શું? આ કોષ કેન્દ્રની અંદર આપણને ખબર છે કોષ કેન્દ્ર એ રંગસૂત્ર ધરાવે છે. કોષ કેન્દ્રમાં રંગસૂત્ર, અહીંયા સામાન્ય રીતે આ કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રમાં આ રંગસૂત્રો છે, આ રંગસૂત્ર છે. અને રંગસૂત્ર આનુવંશિક દ્રવ્ય ડીએનએનું બનેલું છે, જનીન દ્રવ્યનું બનેલું છે. અને આનુવંશિક દ્રવ્ય જે વારસાગત એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે છે તે. આ કોષ કેન્દ્રની અંદર, કોષમાં કોષ કેન્દ્ર, એમાં રંગસૂત્ર, અને રંગસૂત્ર આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય ડીએનએનું બનેલું છે. તો હવે જે કોષમાં સામાન્ય રીતે પટલમય આ કોષ છે, તો આ કોષમાં પટલમય કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની ફરતે એક પટલમય રચના છે. જો આ પટલમય રચના છે, આ કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના છે. તો આવા કોષને યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય કોષ. યુ મીન્સ વેલ ડેવલપ, સુવિકસિત, કેરિયોન એટલે કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ એટલે યુ પ્લસ કેરિયોન એટલે યુ એટલે વેલ ડેવલપ, સુવિકસિત, કેરિયોન એટલે કોષ કેન્દ્ર. એટલે આપણે એનું ગુજરાતી કર્યું સુકોષ કેન્દ્રીય. ખૂબ જ વિકસિત, ખૂબ સારું નથી કહેતા? કંકોત્રીમાં તમે જોયું લખ્યું છે સુકન્યા, હે ને, ખૂબ સારું. તો અહીંયા સુવિકસિત કોષ કેન્દ્ર છે. અને જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર, જો આની આસપાસ આ જનીન દ્રવ્ય છે એની ફરતે કોષ પટલ નથી, જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને પ્રોકેરિયોટિક કોષ કહેવામાં. પ્રાઇમરી, પ્રાથમિક કક્ષાનું, નિમ્ન કક્ષાનું, આદિ, જેમ નથી આપણે કહેતા આદિ માનવ, આદિ જૂનવાણી પેલું, તો આને આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવામાં. એટલે યુકેરિયોટિક જેનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય એને યુકેરિયોટિક કોષ કહેવાય. જેનું કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું છે એને પ્રોકેરિયોટિક અથવા આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. હવે આપણે કોષની કેટલીક કોષરસીય રચનાઓની વાત કરીએ તો કોષની અંદર પ્રોકેરિયોટિક કોષ હોય કે યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય હોય કે આદિ કોષ કેન્દ્રીય કોષ, તો આ કોષની મુખ્ય આધાર પૂરો પાડતી રચના છે જે કોષરસ છે, જેને આપણે કોષરસ કહીએ. હું તમને એમ કહું પાણીનું પાઉચ છે તો એની અંદર પાણી છે ને એને થોડી વાર માટે વિચારી લો. કોષ છે ને ત્રિપરિમાણીય સ્વરૂપ એક પાઉચ જ છે અને એની અંદર ભરેલું પાણી એ કોષરસ છે. હવે માનો કે પાઉચ પેક કરતી વખતે જ આપણે થર્મોકોલના નાના નાના બોલ બનાવીને એની અંદર નાખી દઈએ તો એમાં કેમ એ તરતા હોય, તો એમ કોષના કોષરસમાં કેટલીક અંગિકાઓ તરે છે. પણ હું તમને એમ કહું પાઉચ છે એ પાઉચનું મુખ્ય આધારક દ્રવ્ય, એનું મૂળભૂત આધાર દ્રવ્ય કયું છે? કોષરસ. તો કોઈ પણ કોષનું મુખ્ય આધારક દ્રવ્ય એ કોષરસ છે. આમાં પણ એ કોષરસ. હવે આ કોષરસ એ કોષનો કદ ધરાવે. જો કોષનો જે કાંઈ કદનો આધાર છે ને એ કોષરસને, જો એ પાણીના પાઉચમાંથી નાનું પંચર કરીને ધીમે ધીમે પાણી કાઢતા જાઓ તો એ પાઉચ છે એ સંકોચાતું જશે. એમ કોષના કદનો આધાર પણ કોષરસ એના આધારક દ્રવ્ય પર રહેલો છે. પણ અહીંયા આ કોઈ પણ કોષ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય કે આદિકોષ કેન્દ્રીય કોષ,
એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ હોય કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય, પણ એમાં કોષ રસ એ કોષની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ, જે કાંઈ આમાં પ્રક્રિયાઓ થાય છે, આપણે કીધી કે બધી આવશ્યક પ્રક્રિયાઓ, એ દરેક દેહધાર્મિક ક્રિયાઓ આ કોષરસીય વિસ્તારમાં થાય છે. વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ, કોષને જીવંત રહેવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ આ કોષરસીય વિસ્તારમાં થાય છે. તો આ કોષરસમાં વિવિધ અંગિકાઓ, સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં અંગિકાઓ આવેલી છે. તો આવી અંગિકાઓ, જો સુકોષ કેન્દ્રીય કોષ યુકેરિયોટિક કોષના કોષરસના વિસ્તારમાં, આંતરિક વિસ્તારમાં કોષ કેન્દ્ર પટલ ઉપરાંત, જો કોષ કેન્દ્ર ઉપરાંત કેટલીક પટલમય અંગિકાઓ આવેલી હોય છે. કેટલીક પટલમય અંગિકાઓ આવેલી છે. સાંભળજો ફરીથી. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત કેટલીક પટલમય અંગિકાઓ આવેલી હોય છે. અને આવી પટલમય અંગિકાઓ જેમાં આ ગોલ્ગી કાય છે, અંતઃકોષરસ જાળ છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, વનસ્પતિ કોષ તો વગેરે જેવી. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષમાં આવી પટલમય અંગિકાઓ હોતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. પણ રિબોઝોમ, જે પટલવિહીન અંગિકા છે, પટલવિહીન રિબોઝોમ, એ બંને કોષમાં હાજર હોય. રિબોઝોમ, આ રિબોઝોમ છે, પટલવિહીન અંગિકા છે. રિબોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય. રિબોઝોમ યુકેરિયોટિક સેલ અને પ્રોકેરિયોટિક, એટલે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. અરે કોષમાં તો ઠીક, કોષરસમાં તો હોય, પણ આ ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષની અંગિકાઓ, એટલે કે હરિતકણ અને કણાભસૂત્રમાં તેમજ અંતઃકોષરસ જાળની સપાટી પર પણ આ રિબોઝોમ આવેલી હોય. એટલે રિબોઝોમ પટલ વિહીન અંગિકા છે. તે સુકોષ કેન્દ્રીય કોષ કે આદિકોષ કેન્દ્રીય કોષ બંનેમાં હોય છે. આ ઉપરાંત રિબોઝોમ એ સુકોષ કેન્દ્રીય કોષની કેટલીક અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, હરિતકણ અને અંતઃકોષરસ જાળની સપાટી પર આવેલી હોય છે. તો આ સામાન્ય રીતે ફટાફટ જોઈ નાખીએ. બંને આદિકોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય કોષમાં અર્ધ તરલ આધારક. હા, અર્ધ તરલ શબ્દ અગત્યનો છે. તરલ એટલે પ્રવાહી, અર્ધ તરલ એટલે ઘટ પ્રવાહી હોય, જેને અર્ધ તરલ કહેવાય. તો સુકોષ અર્ધ તરલ આધારકમાં જોવા મળે, અને અર્ધ તરલ આધારક જેને કોષરસ કહે છે, અને જે કોષનું કદ રોકે છે. વનસ્પતિ અને પ્રાણી કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન કોષરસ છે. કોષની જીવંત સ્થિતિમાં રાખવા જરૂરી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે. અંગિકાઓની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ જોવા મળે છે, જે અંગિકાઓ કહેવાય, જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય અને રસધાની. આ બધી અંગિકાઓ, એક એક અંગિકાઓ વિશે ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. અને રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા છે, જે સુકોષ કેન્દ્રીય તેમજ આદિકોષ કેન્દ્રીય બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. અને કોષમાં એવું નથી કે રિબોઝોમ માત્ર કોષરસમાં જ જોવા મળે, પરંતુ તે સિવાય બે અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાભસૂત્રમાં તેમજ કણિકામય અંતઃકોષરસ જાળ પર પણ. પ્રાણી કોષની અંદર પટલ વિહીન અંગિકા જોવા મળે છે, જેને તારા કેન્દ્ર કહેવાય, જે કોષના વિભાજનમાં મદદરૂપ થાય છે. આ સમગ્ર રચના છે આખી કોષ. તો એની એક ચાર્ટ દ્વારા આપણે બાબત જે સમજી લઈએ. થોડુંક એક્સ્ટ્રા છે, વધારાનું છે, પણ નીટ અને એ બેઝ માટે વધારે તમને સમજવામાં મદદરૂપ છે. અથવા તો એવા કોઈ ક્વેશ્ચન હોય તો એના રેફરન્સમાં તમને ઉપયોગી બનશે. કોષના સમગ્ર બંધારણની વાત કરીએ તો એમાં સૌથી પહેલું કોષની સીમા સ્તર, સૌથી બહારની બાજુ આવેલા સ્તર સીમા સ્તર, જેમાં કોષ દિવાલ, આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો ગ્લાયકોકેલિક્સનું પટલ અને કોષરસ પટલ. પછી બીજો ભાગ અંદરનો વિસ્તાર, જે કોષરસ આધારક દ્રવ્ય, અને ત્રીજો સૌથી આંતરિક વિસ્તાર કોષ કેન્દ્ર. હવે આ કોષરસીય ભાગને ફરીથી તમે બે ભાગમાં વિભાજિત કરી શકો છો. કોષરસ મેં તમને કીધું ને કે અર્ધ તરલ પ્રવાહી છે, થોડો ઘટ પ્રવાહી છે. કોષરસની અંદર જેને ઘટ બનાવે છે એવું શું છે? તો એમાં મુખ્યત્વે તો પાણી જેવો ભાગ છે. 90% જેવું, 70 થી 90% પાણી છે, જે સંપૂર્ણ એકદમ પ્રવાહી છે, જે ટ્રાન્સપરન્ટ છે ને હાઇલોપ્લાઝમ કહેવાય. હાઇલો એટલે પારદર્શક, જેને સાઇટોસોલ કહેવાય અથવા હાઇલોપ્લાઝમ કહેવાય. પણ એમાં આવેલી અંગિકાઓ અને રચનાઓને કારણે ઘટ બને છે. એ અંગિકાઓ અથવા રચનાઓને પોષક રસ કહેવાય, ટ્રોફોપ્લાઝમ. એટલે કોષરસને ફરી બે ભાગમાં તમે ડિવાઈડ કરી શકા, હાઇલોપ્લાઝમ અને ટ્રોફોપ્લાઝમ. એટલે કે માત્ર પ્રવાહીમય ભાગ, ટ્રાન્સપરન્ટ પારદર્શક ભાગ અને પોષક રસ. પોષક રસની અંદર કેટલીક, હવે પોષક રસમાં
કોષ અંગિકાઓ હોય અને નિર્જીવ દ્રવ્યો પણ આવેલા હોય. હવે કોષ અંગિકાઓ સેલ ઓર્ગેનિલસ અને નિર્જીવ કોષીય દ્રવ્યો જેને ડ્યુટોપ્લાઝમ કહેવામાં આવે. તો અંગિકાઓની અંદર આપણે જોઈએ કણાભસૂત્ર, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, અંતકોષ, રસજાળ, રંજકકણ, પક્ષમ અને કષાય, તારાકાય, રિબોઝોમ, સૂક્ષ્મકાય રચનાઓ. અને નિર્જીવ દ્રવ્યોની અંદર કોષની અંદર આવેલા છે જે સંગ્રહાયેલા ઘટકો છે, કાર્બોદિત હોય, નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો હોય, ચરબી અને તેલ હોય. ઉત્સર્ગ દ્રવ્યોની અંદર તમે વિચારો તો આલ્કલોઇડ્સ હોય, આવશ્યક તેલ, ગુંદર, ગ્લાયકોસાઇડ, ક્ષીર, કાર્બનિક એસિડ, રેઝિન, ટેનિન, ખનિજ તત્વોના સ્ફટિકો વગેરે. અને આ ઉપરાંત કેટલીક સ્ત્રાવી નિપજ, રંગીન પદાર્થ, મધુરસ વગેરે જોવા મળે છે. હવે કોષના વિહંગાવલોકનના મોટાભાગના પોઈન્ટ લીધા, પણ છતાંય હજી એ કોષનું કદ જે આપણે નેક્સ્ટ વિડીયો